ભાવનગરના નિર્મળનગરમાં આવેલા માધવ રત્ન હીરા બજારમાં માસ્ક દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો। હીરા બજાર બંધ કરાવી મોટી સંખ્યામાં વેપારીઓ કમિશનરને રજૂઆત કરવા દોડી ગયા હતા। તેમજ દંડ પરત કરવામાં નહીં આવે તો ત્યાં સુધી હીરા બજાર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। હીરાના વેપારીઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હીરાનું કામ છે તે માસ્ક પહેરીને કરવું શક્ય નથી। તેમજ એક ઓફિસમાં 2 જ વ્યક્તિઓ કામ કરી રહ્યા હોય તેવા લોકોને પણ મહાનગરપાલિકાની ટીમ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે। આજે હીરા બજારમાં હીરાની ઓફિસમાં જે લોકો ધંધો કરે છે એને ધંધો કરવા નહીં દેવાને માટે 1000 રૂપિયા પહોંચના દંડ આપીને કોર્પોરેશન લાગત ઉઘરાવવા હતા પૈસા માટે। આની પહેલા મેં કમિશનર સાહેબને રૂબરૂ રજૂઆત કરેલી કે સાહેબ હીરાનો ધંધો માસ્ક પહેરીને શક્ય નથી। એસોર્ટમેન્ટ એક ઓફિસમાં સિંગલ 2 વ્યક્તિ બેઠા હોય છતાં પણ આવી 1000 રૂપિયાની પહોંચું ફાડીને હીરાના ધંધાને બંધ કરવા માટેનો પ્રયાસ છે। હવે અત્યારે અમે કમિશનર ઓફિસે જઈએ છીએ ને, જ્યાં સુધી આ દંડ પાછો નહીં આપે ત્યાં સુધી કમિશનર ઓફિસે અમે બેસવાના છીએ અને ધંધો બંધ રાખવાનો। હીરા બજારમાં અત્યારે એલાઉન્સ થઈ ગયું છે કે હીરા બજાર જ્યાં સુધી આ બંધ નહીં કરે ત્યાં સુધી હીરા બજાર